પ્રેઝ લોર્ડ. મારા ભાઈઓ અને બહેનો, આજનો સુંદર દિવસ પ્રભુ ઈસુએ આપણા જીવનમાં જોડી દીધો છે, માટે પ્રભુ ઈસુનો આપણે આભાર માનીએ. આજનું વચન થેસલાનિકોનો પત્ર 5મો અધ્યાય એની 18મી કલમ એ તમારા આગળ હું વાંચી બતાવું છું. દરેક સંજોગોમાં આભાર સ્તુતિ કરો, કેમ કે તમારા વિશે ખ્રિસ્ત ઈસુમાં દેવની મરજી એવી છે. આમીન. વચન કહે છે કે દરેક સંજોગોમાં આપણે આભાર સ્તુતિ કરવી જોઈએ. સુખ હશે, દુઃખ હશે, પ્રભુનો આભાર માનવો જોઈએ. પ્રભુ પર વિશ્વાસ રાખવો જોઈએ, પ્રાર્થના કરવી જોઈએ, વચનો પર વિશ્વાસ રાખવો જોઈએ અને પરમેશ્વર પિતા જે ઉપકારો કરેલા છે, આપણાને મદદ કરેલી છે, આપણાને જીવનમાં આશીર્વાદ વરસાવેલા છે, સર્વ માટે આપણે આભાર સ્તુતિ કરવી જોઈએ. જુલાઈ મહિનોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે 1લી તારીખથી 6લી તારીખ સુધી સર્વને આપણા લોકોને આશીર્વાદિત કર્યા છે. અનેક નવા જીવનોમાં માર્ગ આપણા માટે ખોલ્યા છે. આપણાને નવા કાર્યો માટે સહાય કરી છે, મદદરૂપ કરી છે, આપણાને બુદ્ધિ આપેલી છે, આપણાને સારું તંદુરસ્તી આરોગ્ય પૂરું પાડ્યું છે. એ સર્વ માટે આપણે પ્રભુની આભાર સ્તુતિ કરવી જોઈએ, આભાર સ્તુતિના અર્પણો ચડાવવા જોઈએ. આપણા ધનાન પણ પ્રભુને આપણે આપી શક્યા છે. એ જુલાઈ મહિનો આપણા માટે આશીર્વાદ પ્રભુએ કર્યો છે. આપણા પ્રવાસો સુરક્ષિત રીતે સફળ કર્યા છે. આપણા નોકરી જોબોમાં આપણાને સહાય કરી છે, મદદરૂપ કરી છું. આપણાને સર્વ સંકટો, અડચણો, મુશ્કેલીમાંથી પ્રભુ ઈસુએ આપણાને છોડાવ્યા છે. એ સર્વ માટે આપણા પ્રભુ ઈસુનો આપણે આભાર માનવો જોઈએ. એના ઉપકારો કદી ભૂલવું ન જોઈએ અને હંમેશા હરેક સંજોગોમાં તેની આભાર સ્તુતિ કરવી જોઈએ, કેમ કે ખ્રિસ્તમાં ઈસુ દેવની મરજી એવી છે. અને આ વચનો પર ચાલવા આપણે પ્રભુ સહાય કરે, મદદ કરે અને પ્રભુ ઈસુએ આ ઓગસ્ટનો એક નવો મહિનો આપણા જીવનમાં જોડી દીધો છે. તેના માટે પણ આપણે પ્રભુનો આભાર સ્તુતિ ધન્યવાદ કરવો જોઈએ. અને આ ઓગસ્ટના મહિનામાં પ્રભુ ઈસુએ આપણા માટે વચન પૂરા પાડ્યા છે. ગણના 6ઠ્ઠો અધ્યાય એની 24, 25, 26 કલમ એ હું તમારા આગળ વાંચી બતાવું છું. યહોવા તને આશીર્વાદ આપો ને તારું રક્ષણ કરો. યહોવા પોતાનો મુખનો પ્રકાશ તારા પર પાડો ને તારા પર કૃપા કરો. યહોવા પોતાનો મુખ તારા પર ઉઠાવો ને તને શાંતિ આપો. આમીન. વચન કહે છે કે યહોવા તને આ ઓગસ્ટ મહિનામાં આશીર્વાદ આપો. આ ઓગસ્ટ મહિનામાં તારું રક્ષણ કરો. આ ઓગસ્ટ મહિનામાં સર્વ પ્રભુ તમારા કાર્યો સફળ કરો. ઓગસ્ટ મહિનામાં સર્વ પ્રભુના કાર્યો તમારા જીવનમાં પૂર્ણ થાય. તમારી પ્રાર્થના વિનંતીઓ પ્રભુ સાંભળે. તમારી યોજના ઈચ્છાઓ પૂર્ણ કરો. પ્રભુ તમને આત્મિક માર્ગમાં ચલાવે. પ્રભુના વચન પર વિશ્વાસ રાખવા એક નવું બળ તમને પૂરું પાડે અને યહોવાનો મુખનો પ્રકાશ તમારા પર પાડે, તમારા પર અનુગ્રહ કરે, તમારા પર કૃપા કરે અને યહોવાની કૃપા તમારા પર પ્રભુ યહોવાની કૃપા તમારા પર કરો. યહોવાનું મુખ તમારા પર ઉઠાવો ને તમને શાંતિ આપો. તમને પ્રભુ આ વચનોથી આશીર્વાદિત કરે. આ ઓગસ્ટનો મહિનો સર્વ પ્રભુ તમારા અટકેલા કાર્યો પૂર્ણ કરે. જેઓ બીમાર હશે પ્રભુ એમને સાજાપણું આપો. જેઓ દુઃખી હશે એ સર્વના દુઃખ પ્રભુ દૂર કરીને એમના જીવનોમાં આનંદ આપશે. એમનો શોક આનંદમાં ફેરવી નાખશે. આ ઓગસ્ટ મહિનો સર્વ લોકો માટે આશીર્વાદ કૃપાથી અને ભરપૂર કરેલો રહેશે. અને ઓગસ્ટ મહિનામાં સર્વ પ્રભુ આપણાને દાન આપવા સહાય કરશે. આશીર્વાદ આપણાને આપશે. આપણા બંધ થયેલા દરવાજો ખુલ્લા કરશે. આપણા જીવનમાં જે રૂકાવટો છે, જે અડખળોનો છે, મુશ્કેલો છે, પ્રભુ દૂર કરશે અને આપણો શોક આનંદમાં ફેરવી નાખશે. અને આ વચનો પ્રભુ આપણાને સમજવા, આપણા જીવનમાં એ વચન પર ચાલવા સહાય અને મદદરૂપ કરો. અને આપણાને પ્રભુ ઈસુ એક નવી તક, એક નવો મહિનો પૂરો પાડ્યો છે. એ સર્વ પ્રભુ માટે આપણે એમની સેવા માટે ઉપયોગ થઈએ. પ્રભુના મહિમા આપે, પ્રભુનો ગૌરવ આપે. એમના સર્વ કાર્યો માટે આપણે ઊભા થઈએ અને પરમેશ્વર પિતાની સેવા કરીએ. આ ઓગસ્ટનો મહિનો સર્વની ચિંતાઓ, નિરાશાઓ, અડચણો દૂર થઈ રહી છે. આ ઓગસ્ટનો મહિનો આ વચન પ્રભુ તમારા જીવનમાં પૂર્ણ કરી રહ્યા છે. આ ઓગસ્ટનો મહિનો સર્વ માટે આનંદ, ખુશી અને બરકતનો
લઈ આવી રહ્યા છીએ. આ ઓગસ્ટના મહિનામાં તમારી સર્વ પ્રાર્થના વિનંતીઓ પ્રભુ સાંભળશે અને આ વચન પ્રમાણે પ્રભુ તમને પૂર્ણ કરશે કે યહોવા તમને આશીર્વાદ આપો અને તમારું રક્ષણ કરો. પ્રભુ તમારું સર્વ સંકટોથી, સર્વ અડચણોથી, સર્વ મુશ્કેલીથી તમારું રક્ષણ કરશે. તમારો યહોવાના મુખનો પ્રકાશ તમારા પર પાડશે અને એમની કૃપા તમારા પર કરશે અને પ્રભુ તમને શાંતિ આપશે, કૃપા આપશે, તમને આનંદ આપશે અને આ વચન પ્રભુ તમારા માટે અને મારા જીવનમાં આશીર્વાદ કરશે અને સર્વ દ્વારા આ ઓગસ્ટનો મહિનો તમે પ્રભુને ધન્યવાદ આપશો, સ્તુતિ કરશો. તમારા માટે અનેક પ્રભુ નવા માર્ગો ખોલી રહ્યા છે. તમારા માટે નવી જોબો, નોકરીઓ પ્રભુ તૈયાર કરી રહ્યા છે. તમારા અટકેલા કાર્યો પૂર્ણ કરી રહ્યા છે અને તમારો આ ઓગસ્ટનો મહિનો પ્રભુ સર્વ માટે આનંદ, ખુશી, આશીર્વાદ, તંદુરસ્તી અને એક નવું જીવન કે આત્મિક રીતે ચાલવા તમને પ્રભુ સહાયને મદદરૂપ કરે. આ વચનો પ્રભુ તમને અને મારા જીવનમાં પૂર્ણ કરે, આશીર્વાદિત કરે અને આ ઓગસ્ટનો મહિનો તમે એક નવી સાક્ષી માટે, નવો આશીર્વાદ માટે તૈયાર રહેજો કે પ્રભુ તમારા જીવનમાં એ નવું કાર્ય કરી રહ્યો છે. એના માટે તમે ધન્યવાદ આપજો, તમે સ્તુતિ કરજો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખજો. આ વચનો પ્રભુ તમારા અને મારા જીવનમાં પૂર્ણ કર્યા છે એવી હું ઘોષણા કરું છું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. યસ, આમેન.